હાલત ક્યારે સુધરશે? કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મોટા પાયે રોડ રસ્તાને નુકસાન થયું છે અને તેમાંય ખાસ કરીને વડુ મથક ભુજની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં ઠેક ઠેકાણે રસ્તામાં મોટા ભૂવાઓ પડી ગયા છે અને મોટા ખાડાઓ પડી ગયા છે. તેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આજરોજ અમારા કચ્છ કરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના જુદા જુદા માર્ગોની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે ભુજ શહેરમાં બસ સ્ટેશન પાસેના રસ્તાની હાલત અત્યંત ખરાબ જણાઈ આવે છે. તો આ સાથે જ ભુજના રિલાયન્સ પેટ્રોલ પંપથી આશાપુરા શાળા તરફ જતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા પૂરપાટ વેગે ઝડપી કામગીરી કરવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ફક્ત આપ આ દ્રશ્ય પરથી જ જોઈ શકો છો કે આ રસ્તાની હાલત કેટલી હદે ખરાબ છે. જે સમયે રસ્તો બનાવવામાં આવ્યો હશે તે સમયે અહીં ખૂબ જ નબળી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યો હશે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે. તેના કારણે જ આ રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.